ઉભા તમારે ઓપ્શન ટ્રેડિંગ શીખવું છે અને એ પણ ફ્રીમાં, તો આજે ત્રીજો દિવસ છે ઓપ્શન ટ્રેડિંગ શીખવાડવાનો. આજે હું તમને કહીશ કે ઓપ્શન અને ફ્યુચરના ફાયદા શું છે. મેઇનલી એના 3 ફાયદા છે. એક તો માર્જિન રિક્વાયરમેન્ટ, કે માર્જિન અહીંયા તમારે ઓછું જોઈએ. બીજું છે તમે રિસ્ક ઓછું કરી શકો, અને ત્રીજું છે અનઓર્ગેનાઇઝ માર્કેટમાંથી ઓર્ગેનાઇઝ માર્કેટમાં ટ્રેડિંગ કરવું. આજે હું તમને કહીશ કે માર્જિન રિક્વાયરમેન્ટ કઈ રીતે ઓછી થાય છે. તો રિલાયન્સના માની લો કે તમે 250 શેર બાય કરો છો, તો તમારે માર્જિન રિક્વાયરમેન્ટ જોઈએ છે 7.5 લાખ રૂપિયા આજુબાજુ. એ જ જો તમે ફ્યુચરમાં બાય કરો તો તમારે માર્જિન રિક્વાયરમેન્ટ જે છે એ થઈ જાય છે 1.25 લાખ રૂપિયા આજુબાજુ. અને એ જ જો તમે ઓપ્શનમાં એટ ધ મની ઓપ્શન બાય કરો, કોલ હોય કે પુટ હોય, તો એ સમવેર અરાઉન્ડ 12-13 હજાર રૂપિયા આજુબાજુ તમારે માર્જિન જોઈએ છે. તો તમે જોઈ શકો છો કે માર્જિન રિક્વાયરમેન્ટ જે છે એ ઓછી થઈ જાય છે. ઓકે, તો સિમિલરલી આ સેમ વસ્તુ તમને ઇન્ડેક્સ હોય, નિફ્ટી, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી, સેન્સેક્સ હોય કે અલગ અલગ કોઈ પણ સ્ટોક હોય, તો એની અંદર આ રીતે ફ્યુચર અને ઓપ્શનમાં ટ્રેડ કરો તો તમારું જે માર્જિન જે છે એ કમ્પેરેટિવલી કેવું જોઈએ, ઓછું જોઈએ. પણ ફ્યુચર અને ઓપ્શનમાં ટ્રેડ કરવું હોય તો રિસ્ક પણ ઘણું છે, તો એ રિસ્કને પણ સમજવું જોશે. તો એ પણ રિસ્ક પણ હું તમને આગળના સમયમાં કહેવાનો છું. તો બન્યા રહેજો, ફોલો કરી દો, લાઈક કરી દો, કમેન્ટ કરો તમારે શું શું શીખવું છે. ઓકે, અને શેર કરવાનું ભૂલતા નહીં. હા.